ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે અમુક માહિતીઓ છે આપવાની છે, બરાબર. શોર્ટ ટાઈમની અંદર જ જો કહી દઈએ, બરાબર, તો આપણે છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ, બરાબર, આના જે કઈ ફોર્મ ભરાણા હતા એની અંદરથી જે મેડમ અમુક ફોર્મ છે એ આપણે રદ થયા છે, એની માહિતી છે આપણે ઉમેદવારોને છે આપવાની છે, બરાબર. તો કેટલા ફોર્મ અને કઈ રીતે, શા માટે મેડમ રદ થયા છે? જો તો સૌથી પહેલા તો હે ને કેટલા ફોર્મ રદ થયા છે ને એની તમને માહિતી આપું. એની અંદર કુલ છે અત્યાર સુધીમાં 14,28,546 ફોર્મ ભરાણા હતા, પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેની અંદર. તો એની અંદરથી 58,228 ફોર્મ છે એ રદ થઈ ગયા. એમાંથી 10,620 એવા ફોર્મ છે જેની અંદર ટૂંકમાં ફી નહોતી ભરી, એટલે રદ થઈ ગયા. એટલે કુલ અત્યારે 13,59,698 કન્ફર્મ થયા છે અત્યારે હાલ. આ જે ફોર્મ જે કઈ ફી ન ભરવાને કારણે એ કઈ કેટેગરીમાંથી થયું છે? જનરલ કેટેગરીની અંદર છે ફીમાં થોડુંક આમ તેમ હતું, એટલે અમુક જે સમય આપ્યો હતો એ ટાઈમમાં છે ફી છે ભરી દેવાની હતી, પણ જે જનરલ કેટેગરીની અંદર ફોર્મ નથી ફોર્મ જે રદ થયા છે એનું કારણ એ છે, બરાબર, કે જે ફી ટાઈમસર ભરાણી નથી, બરાબર. આગળ જોઈએ. હવે એમાંથી અમુક બાબતો એવી છે કે ઘણી બધી બાબતો એવી છે કે એના લીધે થયું છે ફોર્મ ટૂંકમાં રદ થયા છે. તો એ માહિતી હું તમને આપું. ઓકે, અમુક બાબતો છે એની અંદરથી સૌથી પહેલા તો અમુક અરજીઓ છે રદ થઈ છે અને અમુક મર્જ થઈ છે. એટલે તમે બેમાં ફોર્મ ભર્યું હોય ને તો એકમાં જ માન્ય રહે, એ મર્જ થયું છે. હવે સૌથી પહેલા તો ફી ભર્યા વગરની એ એક રદ થઈ, એ આગળ વાત થઈ. એના પછી છે 1 થી વધુ અરજી કરનાર ઉમેદવારોની અરજી રદ કરવામાં આવેલ છે. કેવી તો 8 પ્રકારની ટૂંકમાં અરજીઓ છે કે જે ટૂંકમાં રદ કરવામાં આવી છે. તેની અંદર સૌથી પહેલું છે બોથમાં 1 કરતાં વધુ અરજી ભરી, બંનેની અંદર 1 કરતાં વધારેની અંદર. અમુક છે પીએસઆઈમાં ભરતા હોય, એલઆરડીમાં ભરતા હોય, જીડીમાં ભરતા હોય, અલગ અલગ કેટેગરીની અંદર ભરતા હોય, અલગ અલગ જગ્યા માટે ભરતા હોય. તો એમાંથી બોથની છેલ્લી અરજી છે એ માન્ય રાખી છે, બાકીની તમામ અરજી છે એ રદ કરી છે. તમારી જે છેલ્લી અરજી બોથમાં ભરી હોય ને બંનેમાં, એ ટૂંકમાં માન્ય છે, બાકીની આગળની કઈ બોથમાં ભરી હોય, બંનેમાં ભરી હોય, એ રદ કરી છે. એના પછી છે ફક્ત પીએસઆઈમાં 1 કરતાં વધુ અરજી કરી હોય. અમુક છે પીએસઆઈની અરજીમાં વધારે કરતા હોય, પીએસઆઈની જગ્યા માટે વધારે અરજી કરતા હોય, તો છેલ્લી પીએસઆઈની અરજી છે એ માન્ય રાખવામાં આવે, બાકીની આગળની છે એ રદ કરી છે. એના પછી છે ફક્ત એલઆરડીમાં 1 કરતાં વધારે, તો એની અંદર સેમ છે, છેલ્લી અરજી છે એ તમારી માન્ય છે, આગળની અરજી છે એ બધી રદ કરી છે. એના પછી છે બોથ પ્લસ પીએસઆઈ બંનેમાં 1 અથવા 1 કરતાં વધારે અરજી કરી હોય, એટલે બંનેમાં કરી હોય અને પીએસઆઈની અંદર પાછી કરી હોય, પીએસઆઈ બંનેમાં 1 કરતાં વધારે અરજી કરી હોય અથવા તો 1 કરી હોય, તો એની અંદર છેલ્લી બોથ અરજી છે એ માન્ય કરી, બાકીની બધી રદ. અને પીએસઆઈ છે આની જેમ પાછું એલઆરડીની અંદર સેમ જ છે કે બોથ પ્લસ એલઆરડી બંનેમાં 1 અથવા 1 કરતાં વધારે અરજી હોય તો બોથની છેલ્લી અરજી માન્ય, બાકીની કેન્સલ. એના પછી છે બોથ પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડી ત્રણેયમાં ભર્યું હોય, અમુક હોય ને બધાય ભરી દેતા હોય, તો એની અંદર છેલ્લી બોથની માન્ય, બાકીની રદ. ઓકે, એના પછી પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં 1 અરજી નાખી હોય, પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં, આ મોસ્ટ ઓફ કર્યું હોય, પીએસઆઈ અને એલઆરડી બંને ભર્યું હોય, તો એની અંદર બંને અરજીઓ મર્જ કરી શારીરિક કસોટીઓમાં પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. આ તો મોસ્ટ આઈએમપી બાબત છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં મોસ્ટ ઓફ બધાય ભર્યું હોય, ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં ફોર્મ ભરેલા હોય. હા, તો એની અંદર બંને અરજીઓ છે મર્જ કરી છે, અને જે આપણો રનિંગનો જે કોલ લેટર મળે શારીરિક કસોટી માટે, એ પીએસઆઈ નો કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર મળશે. એના પછી પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં 1 અથવા 1 કરતાં વધારે ભરી હોય તો પીએસઆઈની જે છેલ્લી અરજી છે અને એલઆરડીની જે છેલ્લી અરજી છે એ બંને મર્જ કરી દીધી છે. ઓકે, અને બાકીની તમામ અરજી છે એ રદ કરી છે. અને શારીરિક કસોટીઓમાં પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. એટલે કોલ લેટર જ્યારે પણ આપણે ડાઉનલોડ કરીએ ત્યારે ખાસ યાદ રાખવાનું છે ક્યાં નંબર ઉપર આપણે થાય. પછી આપણે પીએસઆઈમાંથી થતું હોય અને કન્ફર્મેશન કોડ આપણે એલઆરડીનો રાખ્યો હોય તો ભેગું ન થાય, એટલે એમાંથી ટૂંકમાં આપણે ગોતતા હોય તો ભેગું નહીં થાય. અને તમારે જો આ બાબત જોવી હોય કે આની અંદર તમારું નામ છે કે નહીં, આની અંદરથી ઘણાને ખબર નથી પડતી કે ક્યાં અમારી અરજી થઈને મર્જ થઈ કે રદ થઈ, તો આના માટે તમારે તમારું લિસ્ટ છે ચેક કરવું હોય તો પીડીએફ છે તમે ટૂંકમાં આપણે ડાયરેક્ટ ટેલિગ્રામ ઉપર બી ટૂંકમાં મૂકવાના છે, અને કોમેન્ટ કરજો તો તમને એવું લાગશે તો પર્સનલી અંદર મળી જશે. બાકી હા, કંઈ તમારા આપણા ઓફિશિયલ નંબર ઉપર છે એવું લાગે તો મેસેજ છે તમે કરી શકો છો, બરાબર. તેના ઉપર પણ છે તમને મળી જશે પીડીએફ. અને બીજું મેડમ, આની તૈયારી કરવા માટે છે બધી વસ્તુઓ છે તમે કરાવો છો અહીંયા? હા, કરાવીએ છીએ. અત્યારે ગણિત છે, ગુજરાતી છે, ચાલે છે. ઓકે, તો જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની તૈયારી પણ છે આપણી ચેનલ ઉપર છે મળી જવાની છે,
બરાબર. ચેનલ છે એ તમને ન ખબર હોય, બરાબર, જો કે તમે વિડીયો જુઓ છો પણ તોય જો તમને ન ખબર હોય તો ચેનલનું નામ છે પ્રિઝમ એસ્પિરન્ટમ, બરાબર. ત્યાં જઈ અને છે સબસ્ક્રાઈબ કરી આવજો. જો વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી છે એ શેર કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો છે કેવો લાગે છે એ કોમેન્ટમાં છે જરૂરથી જણાવજો. મળીએ.